ચલો વિદ્યાર્થી મિત્રો, બધાને જય સ્વામિનારાયણ. હવે આપણે આગળ નવા ચેપ્ટરમાં જઈએ તો આપણે પ્રકાશીય કુદરતી ઘટનાઓ, પૂર્ણાંકની પરાવર્તનની ઘટના કઈ કઈ વસ્તુમાં જોવા મળે છે તે આપણે જોઈએ. એક ઉનાળામાં રણ પ્રદેશમાં જોવા મળતી મરીચિકાની ઘટના, પછી પ્રિઝમની અંદર થતું પ્રકાશનું પૂર્ણાંક પરાવર્તન, એટલે ઓપ્ટિકલ ફાઇબરની અંદર જોવા મળતું પૂર્ણાંકિક પરાવર્તન. આવી બધી પ્રકાશીય જે ઘટનાઓ છે ઓપ્ટિકલ ફાઇબર આપણે કીધું, બરાબર. અને હીરો ઝળહળતો દેખાય છે તો હીરો ડાયમંડની અંદર થતી પૂર્ણાંકિક પરાવર્તનની ઘટના. આ બધી પ્રકાશની કુદરતી પ્રકાશીય ઘટનાઓ છે. હવે આમાં આપણે એક બે ઘટનાઓ આપણે જોઈએ. તેમાં સૌથી પહેલા આપણે ઉનાળામાં રણ પ્રદેશમાં જોવા મળતી મરીચિકાની ઘટના, બરાબર. બે માર્કમાં પ્રશ્ન પૂછે કે નોંધ લખો અથવા સમજાવો મરીચિકાની ઘટના. જો બરાબર, આ મરીચિકાની ઘટના આપણે જોઈએ તો રણ પ્રદેશમાં જોવા મળતી આ મરીચિકાની ઘટના. આ રણ પ્રદેશમાં ઉનાળામાં જોવા મળતી મરીચિકાની ઘટના, જેને ઝાંઝવાના જળ પણ કહેવાય. ઝાંઝવાના જળ. તો જો સમજવાનું છે આપણે ખાસ. તો જો ઉનાળામાં દિવસ દરમિયાન તડકાને લીધે જમીન ગરમ થયેલી હોય, જમીન તો જમીનની નજીકની જે હવા છે, જમીનના સંપર્કમાં કે નજીકમાં રહેલી હવા એ પણ ગરમ થયેલી હોય. આ ગરમ હવા છે એ પાતળી હવા હોય, એનો ગુણાંક કેવો હોય? ઓછો. જ્યારે જમીનથી જેમ જેમ આપણે ઉપર તરફ જતા જઈએ તેમ તેમ હવા ઠંડી થતી જાય એટલે ઘટ થતી જાય. જેમ જેમ આપણે ઉપર જઈશું, બરાબર, તેમ હવાના આપણે જમીનના સંપર્કમાં રહેલી કે જમીનની નજીક રહેલી હવા છે એના કરતા જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ હવા ઠંડી થતી જાય એટલે કે ઘટ થતી જાય. હવે ઘટ હવાનો વક્રીભવનાંક એ પાતળી હવાના વક્રીભવનાંક કરતા વધુ હોય. તેનો અર્થ શું થયો? તો જમીનથી જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ હવાનો વક્રીભવનાંક વધતો જાય, વક્રીભવનાંકમાં વધારો થતો જાય, બરાબર. જો સ્થિર હવા હોય, હવા સ્થિર હોય તો અમુક ચોક્કસ હવાના જે સ્તર છે, બરાબર, હવાના ચોક્કસ ઊંચાઈના આવા સ્તરો રચાતા હોય. અને આ ચોક્કસ ઊંચાઈના જે સ્તરો હોય ત્યાં વક્રીભવનાંક આપણને સતત વધતા જતા હોય એવા સ્થિર આપણને વક્રીભવનાંકો મળે. જ્યારે સ્થિર હવા હોય તો હવાના જુદા જુદા સ્તરો રચાતા હોય, બરાબર. હવે આપણે નીચેથી ઉપર જઈએ તેમ વક્રીભવનાંક વધતો જશે. એનાથી ઉલટો આપણે લઈએ, ઉપરથી જેમ જેમ નીચે આવીએ તેમ હવાનો વક્રીભવનાંક કેવો થશે? ઘટતો જશે. વક્રીભવનાંક ઘટતો જાય એટલે ઉપરનું જે સ્તર હોય, સૌથી ઉપરનું સ્તર, એનો વક્રીભવનાંક વધુ હોય એના નીચેના સ્તર કરતા. એટલે ઉપરનું જે સ્તર છે એ પ્રકાશીય ઘટ માધ્યમથી, એટલે નીચેનું સ્તર છે એ પ્રકાશીય પાતળું માધ્યમ. પછી એની નીચે આવીએ તો આ સ્તર છે એ પ્રકાશીય ઘટ માધ્યમ, નીચેનું સ્તર પ્રકાશીય પાતળું માધ્યમ. હજી એની નીચે આવીએ તો આ પ્રકાશીય ઘટ માધ્યમ, આ પ્રકાશીય પાતળું માધ્યમ. તો આમ સતત ઘટમાં કોઈ દૂર કોઈ ઊંચી વસ્તુ હોય, દાખલા તરીકે કોઈ ઊંચી વસ્તુ એટલે દાખલા તરીકે ધારો કે આખો એક વૃક્ષ છે, આવું વૃક્ષ છે, બરાબર. તો આ વૃક્ષની ટોચ ઉપરથી આવતા પ્રકાશના કિરણો સતત ઉપરથી નીચે તરફ આવશે, એટલે કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ તરફ આવતા જશે. આપણે આગળ ભણી ગયા છીએ, જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબથી દૂર થાય, લંબથી દૂર જાય, બરાબર. એટલે સતત આ પ્રકાશનું કિરણ છે એ વાતાવરણની અંદર માધ્યમમાં, હવાના માધ્યમમાંથી પસાર થતું હોય ત્યારે એનું સતત વક્રીભવન થતું હોય છે અને સતત એ પ્રકાશનું કિરણ છે એ લંબથી દૂર તરફ જતું હોય. એટલે કે આ પ્રમાણે જો સ્થિર હવા હોય, તાપમાન અચળ હોય,
બરાબર સ્થિર હવાને તાપમાન કેવું હોય અચળ અચળ તાપમાન અહીંયા કોઈ અવલોકન કરતા હશે અહીંયા કોઈ અવલોકન કરતા હશે બરાબર તો આ વૃક્ષની ટોચ ઉપરથી નીકળતા પ્રકાશના કિરણો બરાબર એ આ પ્રમાણે સીધા ગતિ કરતા હોય આ પ્રમાણે ત્યારે એનું વક્રીભવન થતું નથી અચળ તાપમાને હવા રહેલી હોય ત્યારે બરાબર અચળ તાપમાને હવા હોય ત્યારે સામાન્ય સ્થિતિમાં પણ ઉનાળામાં આપણે કીધું એ પ્રમાણે ગરમીને લીધે બરાબર આ વૃક્ષ છે એ ટોચ ઉપરથી આવતો જે પ્રકાશનું કિરણ છે આ પ્રકાશનું કિરણ એ અવલોકન કરતા પાસે પહોંચે ત્યારે અવલોકન કરતા પાસે પહોંચે ત્યારે એ કિરણનું સતત વક્રીભવન થતું હોય તો વક્રીભવન થવાને કારણે જ્યારે પ્રકાશનું કિરણ બરાબર અવલોકન કરતા પાસે પહોંચે છે ત્યારે એ લગભગ હવાનો જે ક્રાંતિકોણ છે હવાનો ક્રાંતિકોણ એ હવાના ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત થશે આપણે જાણીએ છીએ પૂર્ણાંતિક પરાવર્તનની ઘટના જ્યારે પ્રકાશનું કિરણ ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત થાય ત્યારે તેના તે માધ્યમમાં પૂર્ણાંતિક પરાવર્તન થતું હોય એટલે આ પ્રકાશનું કિરણ છે એનું એના એક માધ્યમમાં પરાવર્તન થશે એટલે જ્યારે આ ટોચ ઉપરથી આવતું જે પ્રકાશનું કિરણ છે એ અવલોકન કરતાને જમીનની નીચેથી જાણે કે બરાબર જમીનની નીચેથી જાણે કે પાણીનું ખાબોચિયું ભર્યું હોય પાણીનું ખાબોચિયું હોય બરાબર એમાંથી આવતું હોય એવો એને બરાબર એવો એને આભાસ થાય વાસ્તવમાં પાણીનું ખાબોચિયું ના હોય પણ પાણીના ખાબોચિયામાંથી જમીનની નીચેથી બરાબર આ ઊંચી જે વસ્તુ છે એ વસ્તુ એટલે કે આપણે વૃક્ષ લીધું છે તો વૃક્ષની ટોચ ઉપરથી આવતા જે કિરણો છે એ અવલોકન કરતા કેવા જતા છે જમીનની નીચેના ભાગમાંથી આવતા હોય અને પાણીના ખાબોચિયામાં પ્રતિબિંબ રચાતું હોય એવો એને આભાસ થાય એટલે કે આ એક પ્રકારની પ્રકાશીય ભ્રમણા છે શું છે પ્રકાશીય ભ્રમણા તો આ પ્રકાશીય ભ્રમણાને વાસ્તવમાં કશું હોતું નથી એટલે આવી પ્રકાશીય ભ્રમણા છે એને આપણે મરીચિકા અથવા ઝાંઝવાના જળ તરીકે ઓળખવામાં આવે છે અથવા મૃગજળ પણ કહેવાય મૃગજળ કેમ કહેવાય તો ઉનાળામાં રણ પ્રદેશની અંદર પાણી માટે મૃગલાઓ બરાબર સતત પાણીની શોધમાં રખડતા હોય તો કોઈ એક જગ્યાએ ઉભા રહીને દૂરથી આમ જો દૂર જુએ તો ત્યાં આગળ પાણીનું ખાબોચિયું ભર્યું હોય એટલે પાણી હોય એના આભાસ થાય દોડતા દોડતા ત્યાં જાય તો ત્યાં કશું ના હોય ત્યાં ઉભા રહીને પાછળ જોવે તો આગળ પાછળ એને આવો આભાસ થાય એટલે કે આંખમાં એવી દ્રષ્ટિ ચેતના એવી થાય એટલે કે આવી દ્રષ્ટિ ભ્રમણા ઉત્પન્ન થાય અને એને કારણે આને ઘણી વખત મૃગજળ તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે તો આ છે આપણે મરીચિકાની ઘટના બીજું પ્રિઝમ હોય પ્રિઝમ કાટકોણ પ્રિઝમ તો કાટકોણ પ્રિઝમનો ઉપયોગ કરીને આપણે પૂર્ણાંતિક પરાવર્તનની ઘટના મેળવી શકાય તો જોઈએ આપણે કાટકોણ પ્રિઝમની મદદથી પૂર્ણાંતિક પરાવર્તનની ઘટના કાટકોણ પ્રિઝમની મદદથી પૂર્ણાંતિક પરાવર્તનની ઘટનાઓ જોઈએ કાટકોણ પ્રિઝમ ની મદદથી પૂર્ણાંતિક પરાવર્તનની ઘટના આપણે સમજવું છે બરાબર તો જોઈએ જો ધારો કે આ કાટકોણ પ્રિઝમ છે આ કાટકોણ પ્રિઝમ એનો ખૂણો કાટખૂણો તો બંને ખૂણા કેટલા છે 45 આ 45 નો અને આ પણ 45 નો હવે આ કાટકોણ પ્રિઝમની સપાટી ઉપર આપાત થતા હોય તો આપણે બે કિરણ લઈએ ધારો કે એક કિરણ આપણે લઈએ થી A તો જ્યારે આ એક કિરણ સપાટી ઉપર આપાત થાય છે ત્યારે સપાટી ઉપર આપાત થાય છે ત્યારે બીજું પણ કિરણ લઈએ જોડે આ કિરણ B બરાબર હવે જ્યારે આ કિરણ B સપાટી ઉપર આપાત થાય છે ત્યારે પ્રિઝમની કાટકોણની સામેની જે બાજુ છે એટલે કે કર્ણ એના પર આપાત થાય છે ત્યારે આ પ્રિઝમનો જે ક્રાંતિકોણ હોય પ્રિઝમનો ક્રાંતિકોણ એ પ્રિઝમના ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત થશે એટલે આ પ્રકાશના કિરણનો એના એક માધ્યમમાં
અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તન થશે એવી રીતે આપણે બીજું કિરણ છે એ પણ આ રીતે આપાત થતું હોય તો એનું પ્રતિબિંબ આપણને a' મળ્યું, b નું પ્રતિબિંબ b' મળ્યું. તો અહીંયા આ બે વચ્ચેનું અંતર આટલું હતું અને બે કિરણ વચ્ચેનું અંતર આટલું આપણને મળ્યું. એટલે આ બે કિરણ વચ્ચેનું અંતર છે એના પરથી આપણે પ્રતિબિંબનું પરિમાણ નક્કી કરી શકીએ. શું પ્રતિબિંબનું પરિમાણ નક્કી કરી શકીએ. તો અહીંયા આ પ્રિઝમ માટે IC એટલે કે ક્રાંતિકોણ છે એ કેટલો 45 કરતા બરાબર મોટા ક્રાંતિકોણ કરતા 45 કરતા વધારે ખૂણે પ્રકાશનું કિરણ આપાત થતું હોય અને એના કારણે પૂર્ણાંતરિક પરાવર્તન થાય અને આપણને પ્રતિબિંબ મળે છે. હવે જો આ કાટકોણ પ્રિઝમ છે એને આમ આપણે કરી દઈએ આ પ્રમાણે એટલે આપણે આ કાટકોણ પ્રિઝમ છે એને આપણે આ પ્રમાણે લઈએ અને ઉલ્ટો ખૂણો તો આ કર્ણ થશે બરાબર. હવે અહીંયા આપણે પ્રકાશનું કિરણ આપાત કરીએ પ્રકાશના બે કિરણ ધારો કે આ બી કિરણ અને આ એ કિરણ આ બી અને આ એ તો આ જ્યારે સપાટી પર આપાત થાય છે ત્યારે બીજી સપાટી પર આપાત થાય છે ત્યારે એ ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત થશે એટલે એનું પૂર્ણાંતરિક પરાવર્તન જોવા મળશે આ પ્રમાણે બરાબર. આ સપાટી પર અને આ બીજી સપાટી પર આપાત થાય ત્યાં આગળ પણ પાછું એ કિરણનો ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત થાય એટલે એનું પરાવર્તન આ પ્રમાણે મળે એટલે બી છે નું પ્રતિબિંબ પણ b' મળશે. હવે એવી રીતે આ કિરણ A માટે આપણને આ પ્રમાણે આ રેડિયસ પેલો આ b' કિરણ હતું તો આ b' ને આ રેડિયસ આ કિરણ B છે એટલે આ b' એટલે ઉપરનું કિરણ છે આ રેડિયસ. અહીંયા આગળ આ બે કિરણો વચ્ચેનું અંતર આટલું પરિમાણમાં આપણને ફેરફાર જોવા મળે છે બરાબર. તો આ રીતે પ્રિઝમમાં પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે છે. હવે ઘણી વખત અહીંયા વસ્તુનું જે પ્રતિબિંબ છે એના પરિમાણમાં ફેરફાર થાય છે હવે જો આપણે માત્ર પ્રતિબિંબના પરિમાણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર એટલે કે વસ્તુનું જો એટલું પરિમાણ હોય એટલું જ પરિમાણ ધરાવતું પ્રતિબિંબ આપણે મેળવવું હોય પરંતુ પ્રતિબિંબને ઉલટાવવું હોય કેવું હોય આપણે આ પ્રકારનો પ્રિઝમ લઈ આપણે આકૃતિ દર્શાવીશું તો આપણે સમલંબ પ્રિઝમ કેવો સમલંબ પ્રિઝમનો ઉપયોગ કરી અને આપણે પ્રતિબિંબના પરિમાણમાં ફેરફાર કર્યા વગર આપણે પ્રતિબિંબને ઉલટાવી શકાય. એ કઈ રીતે તો જો ધારો કે આપણે પ્રકાશનું કિરણ લઈએ બરાબર એ સપાટી પર આપાત થશે ત્યારે બીજી સપાટી પર આપાત થાય છે ત્યારે આ પ્રિઝમના ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત થશે એટલે આ પ્રકાશનું કિરણ છે એના એક માધ્યમમાં પૂર્ણાંતરિક પરાવર્તન થશે તો આ પૂર્ણાંતરિક પરાવર્તન અને પછી પાછું બહાર આવે તો આગળ યાદ કરો લંબઘન હતો કાચનો લંબઘન એમાં લેટરલ શિફ્ટ આપણે ભણી ગયા. જો બંને બાજુનું માધ્યમ એક જ હોય તો આપાત કિરણ અને નિર્ગમન પામતું કિરણ એકબીજાને સમાંતર હોય આ પ્રકાશનું કિરણ આપણને આ પ્રમાણે મળે છે. હવે જ્યારે એ કહીએ તો આપણને પ્રતિબિંબ તરીકે આપણને આ બીજું નિર્ગમન કિરણ મળે એ દેશે. એવી જ રીતે આપણે બીજું એક કિરણ લઈએ બીજું કિરણ આ બી બરાબર તો એ પણ આવી રીતે પૂર્ણાંતરિક પરાવર્તન અનુભવી અને આપણને આવી રીતે જતું દેખાશે બરાબર. અહીંયા પ્રતિબિંબનું પરિમાણ પ્રતિબિંબ છે ઉલટાઈ ગયું પણ પ્રતિબિંબના પરિમાણમાં કોઈ ફેરફાર થતો નથી. જેટલી વસ્તુની ઊંચાઈ હોય એટલી જ આપણને પ્રતિબિંબની ઊંચાઈ મળે. તો આ સમલંબ પ્રિઝમનો ઉપયોગ કરી પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાની મદદથી આપણે પરિમાણ બદલ્યા વગર આપણે વસ્તુને ઉલટાવી શકાય. તો આ જે આપણે
પ્રિઝમ વડે થતું પૂર્ણાંતરિક પરાવર્તન. પ્રિઝમ વડે થતું પૂર્ણાંતરિક પરાવર્તન. પછી આપણે ડાયમંડ માટે પૂર્ણાંતરિક પરાવર્તનની જે ઘટના છે એ આપણે ભણી ગયા છે આગળ. ડાયમંડ એટલે કે હીરો ઝળહળતો કેમ દેખાય છે, તો એ પ્રકાશીય ઘટના વિશે આપણે આગળ માહિતી મેળવી દેલી છે, બરાબર. એટલે હવે આપણે આગળ જઈએ તો ઓપ્ટિકલ ફાઇબર, એમાં પણ પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે છે. ઓપ્ટિકલ ફાઇબર જોઈએ કે ઓપ્ટિકલ ફાઇબર વિશે. ઓપ્ટિકલ ફાઇબર્સ, તો પહેલા ઓપ્ટિકલ ફાઇબર્સ એનો સિદ્ધાંત, એની રચના, એનું કાર્ય કેવી રીતે કામ કરે છે અને એના ઉપયોગ, બરાબર. આટલી વસ્તુ આપણે આમાં નોંધમાં લઈશું. આ બધું આપણે યાદ રાખવાનું છે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું બને. ઓપ્ટિકલ ફાઇબર, તો પહેલો ઓપ્ટિકલ ફાઇબરનો સિદ્ધાંત, પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના. પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ઉપર, પૂર્ણાંતરિક પરાવર્તનનો જે સિદ્ધાંત છે, ઘટના છે, એ ઘટના ઉપર ઓપ્ટિકલ ફાઇબર્સ રચાયેલું હોય છે. હવે એ સિદ્ધાંત ઉપર ઓપ્ટિકલ ફાઇબર કાર્ય કરે છે. હવે આ ઓપ્ટિકલ ફાઇબરની રચના, બરાબર. તો ઓપ્ટિકલ ફાઇબરની રચનામાં ફ્યુઝ ક્વાર્ટઝ, ફ્યુઝ ગ્લાસ, ગ્લાસ એટલે કાચ, ફ્યુઝડ ગ્લાસ કે ક્વાર્ટઝ માંથી બનાવવામાં આવે છે. તો ઓપ્ટિકલ ફાઇબર બનાવવા માટે કેવા દ્રવ્યનો ઉપયોગ થાય છે, તો ફ્યુઝડ ગ્લાસ અથવા ક્વાર્ટઝ, જે શુદ્ધ ફ્યુઝ ગ્લાસ કે ક્વાર્ટઝ માંથી ઓપ્ટિકલ ફાઇબર બનાવવામાં આવે છે. અને ઓપ્ટિકલ ફાઇબરો છે એ લાંબા રેસાના સ્વરૂપમાં હોય, લાંબા રેસાના સ્વરૂપમાં, લાંબા રેસાના સ્વરૂપમાં પણ ઓપ્ટિકલ ફાઇબરો મળતા હોય. હવે આ ઓપ્ટિકલ ફાઇબરો છે, બરાબર. આ ઓપ્ટિકલ ફાઇબર લાંબા પાતળા રેસાના સ્વરૂપમાં હોય. આપણે આકૃતિ બતાવીએ. આ ઓપ્ટિકલ ફાઇબર આપણે થોડોક મોટો ભાગ બતાવીશું. આમ વાસ્તવમાં એકદમ પતલા, એકદમ પાતળા, લાંબા રેસાના સ્વરૂપમાં હોય. હવે જો સમજો ખાસ. હવે ઓપ્ટિકલ ફાઇબર છે એનું દ્રવ્ય, જેને ઓપ્ટિકલ ફાઇબરના દ્રવ્યનું કોર કહેવાય, અથવા ઓપ્ટિકલ ફાઇબરનું દ્રવ્ય કહીએ અથવા ઓપ્ટિકલ ફાઇબરનું કોર કહીએ, બરાબર. તો દરેક ઓપ્ટિકલની બાજુએ, ઓપ્ટિકલની બંને બાજુએ એક અવાહક આવરણ ચડાવેલું હોય. જ્યારે એમાંથી પ્રકાશને આપણે આપાત કરીએ, પ્રકાશ પસાર કરીએ ને, ત્યારે પ્રકાશનું લીકેજિંગ ના થાય, પ્રકાશનું લીકેજિંગ ના થાય એ માટે આ કોરનો જે વક્રીભવનાંક હોય, આ કોરનો વક્રીભવનાંક એટલે કે ઓપ્ટિકલ ફાઇબરના દ્રવ્યનો જે વક્રીભવનાંક છે એના કરતા, બરાબર, એના કરતા ઓછો વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યનું આવરણ ચડાવવામાં આવ્યું છે. આવરણ એટલે કે પડ, જેને ક્લેડિંગ કહેવાય. શું કહેવાય? ક્લેડિંગ. તો કોરના દ્રવ્યના વક્રીભવનાંક કરતા, કોર એટલે ઓપ્ટિકલ ફાઇબરનું દ્રવ્ય, જેમાં આપણે ઓપ્ટિકલ ફાઇબર બનાવ્યું છે તે દ્રવ્ય એટલે કોર, બરાબર. કોરના વક્રીભવનાંક, કોરના વક્રીભવનાંક કરતા ઓછો વક્રીભવનાંક ધરાવતું હોય, ઓછો વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યનું આવરણ ચડાવેલું હોય, જેને ક્લેડિંગ કહેવાય. બરાબર, આવરણ ચડાવવામાં આવે છે, બરાબર. શા માટે? તો પ્રકાશનું લીકેજિંગ નિવારવા માટે. શેના માટે? પ્રકાશનું લીકેજિંગ નિવારવા માટે. કેમ એવું? તો ચલો જો આપણે આગળ ભણી ગયા. જ્યારે પ્રકાશનું કિરણ કોઈ પારદર્શક સપાટી પર આપાત થાય ત્યારે ત્યાં આગળ એ પ્રકાશના કિરણનું પરાવર્તન, આંશિક નિર્ગમન અને આંશિક એ પ્રકાશ ઉર્જા છે એનું શોષણ થતું હોય. જે શોષણ થાય એ લીકેજિંગ કહેવાય. શોષણ થાય એને આપણે લીકેજિંગ કહેવાય, બરાબર.
તો લીકેજની ઘટના નિવારવા માટે આ ઓપ્ટિકલ ફાઇબરના દ્રવ્યની આસપાસ આવરણ કરેલું હોય છે. હવે જો આ ઓપ્ટિકલ ફાઇબરના કોઈ એક બાજુએથી આપણે પ્રકાશ આપાત કરીએ, કોઈ એક બાજુએથી પ્રકાશને આપાત કરવામાં આવે તો આ પ્રકાશ છે એ ઓપ્ટિકલ ફાઇબરમાં વારંવાર પૂર્ણાંતરિક પરાવર્તન પામીને બીજે છેડેથી નિર્ગમન પામતું હોય છે. હવે જો આ ઓપ્ટિકલ ફાઇબર ધારો કે આ જેટલા ખૂણા બરાબર આ જેટલા ખૂણે આપણે ઓપ્ટિકલ ફાઇબરમાં પ્રકાશનું ત્રાંસુ કિરણ આપાત કરીએ તો આ પ્રકાશનું કિરણ જ્યારે ઓપ્ટિકલ ફાઇબરની દિવાલ ઉપર આપાત થશે ત્યારે એ ઓપ્ટિકલ ફાઇબર અને કોર એટલે કે કોર અને ક્લેડિંગ ના આંતરપૃષ્ઠ માટે નો જે ક્રાંતિકોણ હોય તે ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત થશે. એટલે આ પ્રકાશનું કિરણ છે એનું એ સપાટી પરથી પૂર્ણાંકિત પરાવર્તન થાય. પછી બીજી સપાટી પર આપાત થાય ત્યારે પણ એ ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત થતું હોય એટલે પાછું ત્યાંથી પણ એનું પૂર્ણાંકિત પરાવર્તન થશે. તો આવી રીતે સતત આ પ્રકાશનું કિરણ ઓપ્ટિકલ ફાઇબરની અંદર પૂર્ણાંકિત પરાવર્તન અનુભવી અને અંતે આ પ્રકાશનું કિરણ છે બરાબર એનું એટલે બીજા છેડેથી એનું નિર્ગમન થતું હોય. બીજા છેડે આગળ જે પ્રકાશનું કિરણ છે એ પ્રકાશનું કિરણનું અહીંયા નિર્ગમન થતું હોય. હવે ઓપ્ટિકલ ફાઇબર છે કે આપણે ગમે તેમ વાળેલો હોય, ગોળાકાર વાળેલો હોય, આંકાચૂકો વાળેલો હોય તો પણ આ પ્રકાશનું કિરણ છે એક બાજુએથી એક છેડેથી ઓપ્ટિકલ ફાઇબરમાં આપણે દાખલ કરીએ તો બીજા છેડેથી નિર્ગમન પામતું હોય. બીજું વધારામાં ખાસ એ જો આ ઓપ્ટિકલ ફાઇબરની અંદર કોરને કારણે પ્રકાશનું લીકેજિંગ ખૂબ જ ઓછી માત્રામાં થાય છે. ખૂબ જ ઓછી માત્રામાં એટલે કે પ્રકાશનું કિરણ આપણે ઓપ્ટિકલ ફાઇબરમાં દાખલ કરીએ ક્વાર્ટઝ કે ગ્લાસમાંથી ક્વાર્ટઝ ગ્લાસ કે ક્વાર્ટઝમાંથી બનાવેલો શુદ્ધ તો પ્રકાશનું લીકેજિંગ આપણે એક છેડેથી પ્રકાશ ઉર્જા આપણે આપાત કરીએ તો બીજે છેડે આપણને 95% જેટલી પરાવર્તિત પ્રકાશ ઉર્જા આપણને મળતી હોય. એટલે કે આપાત કિરણ છે એની તીવ્રતા અને નિર્ગમન પામતું બીજે છેડેથી પ્રકાશનું કિરણ છે એની તીવ્રતામાં લગભગ કોઈ ખાસ જાજો ફેર જોવા મળતો નથી. એટલે કે ટૂંકમાં પ્રકાશ ઉર્જાનું લીકેજિંગ એટલે કે શોષણ એની માત્રા કોઈ ખાસ ઘટતી નથી. બરાબર? તો આમ આવા એક બાજુ પ્રકાશનું કિરણ આપાત કરી ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત કરીએ તો પૂર્ણાંકિત પરાવર્તનની ઘટના દ્વારા બીજે છેડેથી આપણે ઓપ્ટિકલ ફાઇબર મળી શકે. ઓપ્ટિકલ ફાઇબરને વાળેલા હોય તો પણ પ્રકાશ એક છેડે દાખલ કરી બીજે છેડે આપણે મેળવી શકીએ છીએ. બરાબર? આમ ઓપ્ટિકલ ફાઇબર છે આ ઓપ્ટિકલ ફાઇબર એ ઓપ્ટિકલ ફાઇબરનો આપણે પ્રકાશીય નળી તરીકે ઉપયોગ કરી શકાય. પ્રકાશીય નળી તરીકે તો એન્ડોસ્કોપી જે કરે છે એન્ડોસ્કોપી જે મેડિકલની અંદર આપણા શરીરની અંદરના નાજુક અંગો જેવા કે આંતરડા, જઠર, ફેફસા બરાબર આવા જે અંગોનું નિરીક્ષણ કરવા માટે એન્ડોસ્કોપી કરવા માટે આવા ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્ટિકલ ફાઇબર જે નળી આકારના હોય એ આપણા શરીરની અંદર દાખલ કરી અને પ્રકાશ એક છેડેથી પ્રકાશ આપાત કરે તો બીજે છેડે પ્રકાશ બરાબર બીજે છેડે પ્રકાશ પહોંચે ત્યારે જે આપણે જે અંગ ઉપર આપણે નાજુક જે અંગ ઉપર કેન્દ્રિત કરેલું હોય તો ત્યાં આગળ પ્રકાશિત ભાગ જોવા મળે. એટલે કે સર્જરી કરવી હોય બરાબર અથવા કયા પ્રકારનો રોગ છે જાણવું હોય એમની અંદર તો એ ઓપ્ટિકલ ફાઇબરની મદદથી ઓપ્ટિકલ ફાઇબર જે નળી આકારના બનાવી બરાબર અને એન્ડોસ્કોપીની અંદર બરાબર આ સર્જરીમાં પણ ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બરાબર? આ તો ઓપ્ટિકલ ફાઇબરને પાઇપ તરીકે આવી રીતે ઉપયોગ કરી શકીએ. હવે આપણે જોઈએ ઓપ્ટિકલ ફાઇબરના ઉપયોગો. તો ચલો ઉપયોગોમાં નંબર 1 ઓપ્ટિકલ ફાઇબરના ઉપયોગો. એમાં નંબર 1 ઓડિયો અને વિડિયો સિગ્નલો હોય જે સંદેશાવ્યવહારમાં જે આપણે છેલ્લું સત્ર ભણશું ને ત્યારે તમારે આવશે ઓડિયો અને વિડિયો સિગ્નલો. આ ઓડિયો અને વિડિયો સિગ્નલો છે એનું પ્રસારણ કરવા માટે આ ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ઓડિયો વિડિયો સિગ્નલના પ્રસારણ માટે. બરાબર? આ ઉપરાંત આ ફાઇબરનો જથ્થો
ઘણા બધા ફાઈબર છે એકબીજા સાથે જોડી, બરાબર, ફાઈબરનો જે જથ્થો બનાવી અને આવા ફાઈબરનો જથ્થો જે છે ઓપ્ટિકલ ફાઈબરનો જથ્થો એનો પણ જુદી જુદી રીતે ઉપયોગ થતો હોય છે. એક તેનો ઉપયોગ ટ્રાન્સડ્યુસર તરીકે થાય. ટ્રાન્સડ્યુસર એટલે શું? તો એક જે રચના દ્વારા એક પ્રકારની ઊર્જાનું બીજી પ્રકારની ઊર્જામાં રૂપાંતરણ કરી શકાય તેને ટ્રાન્સડ્યુસર કહેવાય. શું કહેવાય? ટ્રાન્સડ્યુસર. તો અહીંયા ઓપ્ટિકલ ફાઈબરનો જથ્થો બનાવી એની મદદથી, બરાબર, એનો આપણે ટ્રાન્સડ્યુસર તરીકે ઉપયોગ કરી શકીએ. એટલે એક ઊર્જાનું બીજી ઊર્જામાં રૂપાંતરણ. તો અહીંયા આગળ જે વિદ્યુત ઊર્જા હોય, વિદ્યુત ઊર્જા એટલે વિદ્યુત સિગ્નલ હોય, તો વિદ્યુત ઊર્જાનું વિદ્યુત સિગ્નલમાં રૂપાંતરણ કરી અને એનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતરણ કરવા માટે આ ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ થતો હોય છે. તો નંબર 2 ઉપયોગમાં આપણે કેવું હોય? ઓપ્ટિકલ ફાઈબરના જથ્થાનો ટ્રાન્સડ્યુસર, બરાબર, ટ્રાન્સડ્યુસર તરીકે આપણે ઉપયોગ કરી શકાય. ટ્રાન્સડ્યુસર તરીકે આપણે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને આવા ટ્રાન્સડ્યુસરની મદદથી હવે જે ટ્રાન્સડ્યુસરની ઉપયોગ થયો તો એની મદદથી આપણે પ્રકાશ ઊર્જા છે એ પ્રકાશ ઊર્જાનું પ્રસારણ કરી શકાય અને પછી બીજે છે કે પ્રકાશ ઊર્જા છે એને આપણે જીવી પણ શકીએ. પ્રકાશ ઊર્જાને આપણે જીવી પણ શકાય, બરાબર. હવે આ ઉપરાંત આપણે કીધું તે પ્રમાણે ડેકોરેટિવ લેમ્પની અંદર ડેકોરેટિવ લેમ્પ કોઈ કાર્યક્રમ હોય, કોઈ ફંક્શન હોય, બરાબર, મેરેજ, કોઈ બર્થડે પાર્ટી કે આવા કોઈ મોટા ફંક્શન અથવા કોઈ રિસેપ્શન, કોઈ માંગલિક કાર્યક્રમો હોય તો એવી સ્થિતિમાં આ ડેકોરેટિવ લેમ્પ માટે પણ આ ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ કરવામાં આવતો છે. એમાં શું હોય? તો એક છેડે નળીને એક છેડે ઓપ્ટિકલ, અહીંયા પ્લાસ્ટિકના ઓપ્ટિકલ ફાઈબર છે. જેના ભાઈ પ્લાસ્ટિકના, તો પ્લાસ્ટિકના ઓપ્ટિકલ ફાઈબરના એક છેડે પ્રકાશ દાખલ કરવામાં આવે. એક દાખલ કરવામાં આવે કે ફાઈબરની દિવાલ સાથે એ પ્રકાશનું કિરણ, બરાબર, ફાઈબરના ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત થાય. એટલે એનું પૂર્ણાંકિત પરાવર્તન થતું બીજે છેડે જશે પ્રકાશનું કિરણ, નળીના બીજે છેડે. પણ નળીના બીજા છેડે ફુગ્ગો રાખેલો હોય, હવા ભરેલો ફુગ્ગો રાખેલો હોય, એ ફુગ્ગાની અંદર પ્રકાશિત ટપકું રચે. તો આમ પ્રકાશ છે એ પ્રકાશ એ નળીમાં નીચેથી ઉપર તરફ પ્રસરણ પામે, ગતિ કરતું હોય. એક ટપકું રચાય પછી તરત બીજું ટપકું આવી રીતે સતત એમની અંદર પ્રકાશ છે, નળીની અંદર પ્રકાશ સતત આપણને આવી રીતે ગતિ કરતો ઉપરના છેડે સુધી આપણે જઈ શકીએ છીએ, બરાબર. તો આમ ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ આવી રીતે નળીની મદદથી ડેકોરેટિવ લેમ્પની અંદર પણ કરવામાં આવે છે. સ્વિચ ઓન કરીએ ને એટલે પ્રકાશ વિદ્યુત સિગ્નલો ઉત્પન્ન થાય, વિદ્યુત ઊર્જા એ વિદ્યુત સિગ્નલોનું પ્રકાશના સિગ્નલોમાં રૂપાંતરણ કરવામાં આવે. એટલે આ પ્રકાશના સિગ્નલો એ નળીમાંથી પૂર્ણાંકિત પરાવર્તન પામતા સતત બીજે છેડે પહોંચે અને બીજે છેડે જ્યારે બલ્બ આપણે ફુગ્ગો રાખેલો હોય એમાં આપણને પ્રકાશિત ટપકું બીજે છેડે જોવા મળતું હોય. તો આમ ડેકોરેટિવ લેમ્પની અંદર આપણે ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત ઓપ્ટિકલ ફાઈબર બનાવવા માટે, બરાબર, ક્વાર્ટઝ શક્ય છે. પછી આપણે એક કીધું એ પ્રમાણે ઓપ્ટિકલ ફાઈબર છે ક્વાર્ટઝમાંથી બનાવેલો હોય તો પ્રકાશ ઊર્જાનું શોષણ ઓછું કરે છે. એટલે લાંબા અંતરે સંદેશા વ્યવહારમાં સંદેશાના સિક્રેટ જે સંદેશાઓ હોય એના વહન માટે ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ કરવામાં આવતો હોય. દાખલા તરીકે 1 કિલોમીટર જેટલી લાંબો ઓપ્ટિકલ ફાઈબર હોય તો એક છેડે આપણે પ્રકાશ ઊર્જા દાખલ કરીએ એ ઊર્જાની તીવ્રતા ધારો કે 100% હોય તો બીજા છેડે બહાર આવતી પ્રકાશની તીવ્રતા 95% હોય કે તેનાથી પણ આપણને વધુ મળતી હોય. એટલે કે આ પ્રકાશ ઊર્જા છે એનું લીકેજિંગ ઓછું થાય એવી રીતે લાંબા અંતર સુધી, બરાબર, ઊર્જાના વહન માટે પણ આપણે એ પ્રકાશ ઊર્જાના વહન માટે ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, બરાબર. પછી આપણે મેડિકલમાં કીધું એ પ્રમાણે મેડિકલ ક્ષેત્રે પણ ઓપ્ટિકલ ફાઈબરનો એન્ડોસ્કોપીની અંદર શરીરના અંદરના નાજુક અંગો, જઠર, આંતરડા, ફેફસા, આવા જે નાજુક અંગો છે એના અવલોકન કરવા માટે પણ ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે આથી ઓપ્ટિકલ ફાઈબર વિશેની સામાન્ય સમજૂતી, બરાબર, ઓપ્ટિકલ ફાઈબર. હવે આપણે એક નાનો ટોપિક લઈ લઈએ. નાનો એવો ટોપિક
ગોલીય બે પારદર્શક માધ્યમો ના ગોલીય આંતરપૃષ્ઠ આગળ થતું વક્રીભવન સમજાવો. તો ગોલીય એટલે આમ ગોળા, આ ગોલીય બે માધ્યમ, આ એક માધ્યમ, આ બીજું માધ્યમ, આ માધ્યમ 1, આ માધ્યમ 2, આ બે માધ્યમો આ આંતરપૃષ્ઠ કહેવાય. જો આંતરપૃષ્ઠ, આંતરપૃષ્ઠ કેવો છે? ગોળાકાર છે, એટલે કે ગોલીય છે. તો આવા બે માધ્યમોના બરાબર ગોલીય આંતરપૃષ્ઠ વડે તો આપણે વક્રીભવન મેળવવું હોય તો આ વક્રીભવન આપણે કઈ રીતે મેળવી શકીએ? કઈ રીતે આપણે મેળવી શકાય? તો ચલો આવજો. આ ગોલીય આંતરપૃષ્ઠ છે, ગોલીય આંતરપૃષ્ઠ બરાબર, એનું દર્પણમુખ નાનું હોય, એનું દર્પણમુખ કેવું હોય? નાનું હોય. તો આ ગોલીય આંતરપૃષ્ઠ છે એને આપણે સમતલ ગણી શકાય. કેવો? સમતલ. ફરી વખત, બે માધ્યમોનું આંતરપૃષ્ઠ ગોલીય હોય પણ આ એનું દર્પણમુખ નાનું હોય ત્યારે આ ગોલીય આંતરપૃષ્ઠને આપણે સમતલ પૃષ્ઠ તરીકે લઈ અને આપણે પ્રતિબિંબ મેળવવામાં આવતું હોય છે. એક નંબર 2 ધ્યાન રાખજો. નંબર 2 આપણે આગળ ભણી ગયા એટલે કે અરીસો હોય, અરીસો પછી આપણે અરીસા વડે થતા જે પરાવર્તનના ગુણધર્મો છે, પરાવર્તનના નિયમો એનો ઉપયોગ કરી અને આ આંતરપૃષ્ઠ માટે પરાવર્તનના નિયમનો ઉપયોગ કરી અને આપણે પ્રતિબિંબ મેળવવાનું હોય. બીજું એક ઉદાહરણ જો આપણે આગળ ભણી ગયા છીએ. આ ગોલીય વક્ર સપાટી છે, આ એનું વક્રતા કેન્દ્ર છે. આ ગોલીય વક્ર સપાટીના વક્રતા કેન્દ્રને આ ગોલીય આંતરપૃષ્ઠની સપાટીને આપણે જોડીએ તો લંબ બનશે. તો ગોલીય સપાટી આગળ તે કેવો બનશે? લંબ. જેમ આપણે આગળ ભણી ગયા છીએ એ પ્રમાણે અરીસો હોય, અરીસો, અરીસાની વક્ર સપાટીના કોઈ પણ બિંદુને વક્રતા કેન્દ્ર સાથે જોડતા બરાબર, તો તે વક્રતા કેન્દ્ર સાથે જોડી તો વક્ર સપાટી પરના તે બિંદુ પાસે કેવું બને? લંબ બને. તો અહીંયા પણ ગોલીય સપાટી માટે જે અરીસામાં એ જ પ્રમાણે આ ગોલીય આંતરપૃષ્ઠ છે એના વક્રતા કેન્દ્રને આ વક્ર ગોલીય આંતરપૃષ્ઠના કોઈ પણ બિંદુ સાથે જોડો તો ગોલીય આંતરપૃષ્ઠ પાસે તે કેવું બનશે? લંબ બનશે. તો આવી હકીકતનો ઉપયોગ કરી અને આપણે બે માધ્યમની ગોલીય સપાટી વડે અથવા ગોલીય આંતરપૃષ્ઠ વડે વસ્તુનું પ્રતિબિંબ આપણે મેળવી શકીએ. તો આ ઘટના આપણે ખાસ યાદ રાખવાની છે. તેમાં પહેલા લંબ હોય, બીજું આંતરપૃષ્ઠ છે, દર્પણમુખ નાનું હોવાથી આપણે સમતલ ગણી શકાય. એટલે કે આ પ્રમાણે આ ગોલીય સપાટી છે તેને આપણે આ સમતલથી આ બે અંતર છે એ બરાબર દર્પણમુખ નાનું હોવાથી આ અંતર છે, આ અંતરનું ડેલ્ટા હોય. ડેલ્ટા કેવું હોય? ખૂબ જ સૂક્ષ્મ હોય, એટલે અવગણ્ય હોય. એટલે અંતર આપણે આ વક્ર ગોલીય સપાટી પરથી માપીએ કે જે આપણે લંબ અંતર છે, લંબ ત્યાંથી માપીએ. બે અંતર લગભગ કેવા ગણાય? એક સરખા. આ હકીકતનો ઉપયોગ કરી આપણે પ્રતિબિંબ આપણે હવે મેળવીશું. બરાબર? તો અહીંયા સુધી રાખીએ. બોલો જય સ્વામિનારાયણ.